વેલકમ ઓલ. ફરી આપણે એક વખત એમસીક્યુ સિરીઝમાં નવા એમસીક્યુ સાથે હાજર છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે નવા એમસીક્યુની શરૂઆત કરીએ એ પહેલા તમે અમારી ચેનલ કૃષિ ભંડોળને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તમને ખ્યાલ જ છે કે આપણે રોજ 15 એમસીક્યુ લઈને આવીએ છીએ. જ્યાં સુધી આપણી એક્ઝામ નહીં આવે ત્યાં સુધીમાં હરરોજ આપણે એમસીક્યુ લઈને આવશું. અને આ એમસીક્યુથી તમારું રિવિઝન પણ વ્યવસ્થિત રીતે થશે અને બધો જ કોર્સનો કન્ટેન્ટ પણ આવી જશે અને એક તમને એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરવા તેની પ્રેક્ટિસ પણ પડશે. મને ઘણાની કમેન્ટ એવી આવે છે કે મેડમ તમે બહુ ઇઝી એમસીક્યુ અહીંયા રાખો છો, પણ વસ્તુ એ છે કે આપણે જે એગ્રી આસિસ્ટન્ટની છે, ખેતી મદદનીશની ભરતી છે, એમાં ડાયવર્સિફાઈડ છે. હવે એવું નથી કે ખાલી બીઆરએસ વાળા કે ડિપ્લોમા વાળાને જ આપણે એલિજિબલ કર્યા છે. આ વખતે બીએસસી એગ્રી, બીએસસી હોર્ટી, બીટેક એગ્રી વાળાને પણ કર્યા છે. તો ચલો, બીએસસી એગ્રી ને હોર્ટી વાળા છે, બીઆરએસ વાળા છે કે પછી ડિપ્લોમા વાળા છે, એને થોડું ઘણું તો આ બધી વસ્તુનું નોલેજ હોય છે. પણ જ્યારે વાત કરીએ આપણે બીટેક એગ્રી વાળાને, તો એ આ બધી વસ્તુ ભણેલા નથી. તો આપણે એના માટે વ્યવસ્થિત બધું સમજાઈ શકે એવી રીતે ઇઝી ટુ હાર્ડ વેમાં જવાનું છે. તમારી કમેન્ટ છે એને હું રિસ્પેક્ટ આપું છું અને બસ તમે સારી સારી કમેન્ટ કરો છો એ બદલ તમારા બધાનો આભાર. કોઈ વાત નહીં, આપણે બધા એમસીક્યુ બધા જ લેવલ પ્રકારના એમસીક્યુ કરશું. ઇઝી ટુ મોડરેટ જશું, પછી મોડરેટમાંથી હાર્ડ તરફ જશું. કેમ કે અત્યારે મારે બધા જ વિદ્યાર્થીઓને સાથે લઈને ચાલવાના થતા હોય છે. હોશિયાર વિદ્યાર્થી છે એને માટે તો રિવિઝન થશે, પણ જે વિદ્યાર્થીએ ભણ્યું જ નથી, જેને ખ્યાલ નથી, એના માટે પહેલેથી બેઝિક કન્સેપ્ટ ક્લિયર થવા એ પણ જરૂરી છે. ઓકે, તો ચલો વાત કરીએ આપણે ફરી આજના એમસીક્યુ સેશનનો. તો એમસીક્યુમાં ફર્સ્ટ છે કે નીચેના પૈકી શું એક કીટક નિયંત્રણનો ભૌતિક ઉપાય છે? કીટકને નિયંત્રણ કરવા માટે અલગ અલગ ઉપાયો આવે છે, જેમાં છે ભૌતિક ઉપાય, રાસાયણિક ઉપાય અને અન્ય મિકેનિકલ. બરાબર. તો કીટક નિયંત્રણનો નીચેના પૈકી ભૌતિક ઉપાય છે, એમાં ઓપ્શનમાં છે રાસાયણિક દવાઓ. તો એ રાસાયણિક ઉપાય છે. પ્રકાશ પિંજર, કે જેને આપણે ટ્રેપ કરીએ છીએ, લાઇટ ટ્રેપ હોય છે, ફેરોમેન ટ્રેપ હોય છે, કે ફેરોમેન ટ્રેપ હોય એમાં લ્યુર આવે છે એડ કરવાની. અને જે પ્રકાશ પિંજર છે એમાં લાઇટ હોય છે, કે લાઇટના લીધે જે કીટકો છે એ આકર્ષાય છે અને ટ્રેપમાં ફસાઈ જાય છે, જેથી આપણે કીટકોનું નિયંત્રણ કરી શકીએ છીએ. આપણને ખ્યાલ છે અત્યારે ચોમાસાની ઋતુની શરૂઆત છે, તો રાત્રે આપણે જોઈએ કે લાઇટની આજુબાજુમાં આપણને કીટકો મતલબ જીવાતો જે બી છે એ જોવા મળે છે. ઘણી વખત ફૂદડા ટાઈપના, નાના નાના પતંગિયા ટાઈપના જોવા મળે છે. તો એ બધાનું જ આપણે નિયંત્રણ કરવું હોય, ફિલ્ડ લેવલની વાત કરીએ તો તેમાં પ્રકાશ પિંજર આવે છે. તો પ્રકાશ પિંજર કેવું હોય છે? તો કે એક પિંજર ટાઈપનું હોય છે કે જેમાં અંદર લાઇટ, પ્રકાશ મૂકવામાં આવે છે અને જેથી ફિલ્ડમાં લાઇટ તરફ બધા જ કીટકો છે એ આકર્ષાય છે અને ત્યાં આવે છે, કે જેથી આપણે અંદર આવે એટલે પિંજરમાં અંદર જતા રહીએ છીએ, જેથી આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ કે ફરતા ખરોને અટકાવવા માટે શું છાંટવામાં આવે છે? તો કે ફરતા ખરોને અટકાવવા માટે નેપ્થેલિક એસેટિક એસિડ એનો છંટકાવ કરવામાં આવે છે. નેપ્થેલિક એસેટિક એસિડનો છંટકાવ કરવાથી ફળો જે અધકચરા હોય, કે જે ખરી જતા હોય, જે ફૂલ ડેવલપ ના થયા હોય, મેચ્યોર ના થયા હોય, એ ફળને ખરતા અટકાવવા માટે નેપ્થેલિક એસિટિક એસિડનો યુઝ કરવામાં આવે છે. તો પછી આવે છે કે ઓપ્શનમાં શું છે? તો કે મેલિક હાઇડ્રેસ. તો એ જે MH છે, મેલિક હાઇડ્રેસ, એ ગ્રોથ રિટાર્ડન્ટ છે. એટલે કે આપણે જ્યારે કોલ્ડ સ્ટોરેજમાં ડુંગળીનો સ્ટોર કરવામાં આવે છે ત્યારે એમાંથી સ્પ્રાઉટિંગ થાય છે. તો સ્પ્રાઉટિંગને અટકાવવા માટે, સ્પ્રાઉટિંગ મતલબ આપણે કહીએ છીએ ને કે કોટા ફૂટી જાય છે, તો કોટા ફૂટી જતા હોય એને અટકાવવા માટે મેલિક હાઇડ્રેસનો એટલે MH નો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ છે CCC, કે જેને સાયટોસેલથી પણ ઓળખવામાં આવે છે. એ શું છે? તો કે ગ્રોથ રિટાર્ડન્ટ છે, એટલે કે ગ્રોથને અટકાવવા માટે યુઝ કરવામાં આવે છે. જે MH છે, મેલિક હાઇડ્રેસ, એના જેવું જ સેમ ફંક્શન CCC કરે છે. ત્યારબાદ છે જીબ્રેલિક એસિડ. જીબ્રેલિક એસિડનો યુઝ શું છે? તો કે જીબ્રેલિક એસિડ છે ગ્રોથને પેરે છે. કે ઘણી વખત આપણે જોઈએ કે આપણે ખેતરમાં કંઈક પાક વાવેલો છે કે જેનો વિકાસ એટલો બધો સારો થતો નથી એવું આપણને ફીલ થાય, ત્યારે આપણે જીબ્રેલિક એસિડનો છંટકાવ કરવામાં આવે છે, કે જેથી પાકમાં ગ્રોથ સારો થાય છે અને ફ્રૂટિંગ આવે છે. ત્યારબાદ વાત કરીએ કે દક્ષિણ ગુજરાતના પ્રદેશને કયા ઝોન તરીકે ઓળખવામાં આવે છે, કે જેથી કયો ઝોન જાહેર કરવામાં આવેલો છે? તો કે દક્ષિણ ગુજરાત. આપણને ખ્યાલ છે કે વલસાડ, ડાંગ એ બધા જિલ્લાઓ જે છે
એ નર્મદા જિલ્લો છે, એ બધા દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. અને સૌથી વધારે ફળોનું ઉત્પાદન પણ એ જ જિલ્લામાં થાય છે. આપણને ખ્યાલ છે વલસાડની કેરી, વલસાડની ચીકુ, વલસાડના જામફળ કે જે ફેમસ છે. એટલા માટે દક્ષિણ ગુજરાતના પ્રદેશને બાગાયત ફળ પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવેલો છે. તો ભાલ વિસ્તાર છે, તો કે ભાલ વિસ્તાર શા માટે પ્રખ્યાત છે? તો કે ભાલિયા ઘઉં માટે. ત્યારબાદ વાત કરીએ કે જમીનના 0.02 મિલીમીટર કરતા ઓછા વ્યાસના રજકણો હોય તેમને શું કહેવામાં આવે છે? તો આપણે ગઈકાલના જમીન સોઇલ સાયન્સ વાળામાં જમીન અને તેના વિશેની માહિતી ભાગ 2 માં જ આપણે ભણી ગયા છીએ. આ જે બધા કણો છે એના વિશે, કે કાપ છે તો એનો કયો હોય છે, કાકરાનો શું હોય છે, રેતીનો શું હોય છે વ્યાસ. તો 0.02 મિલીમીટર કરતા ઓછા વ્યાસના રજકણો હોય એને માટી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ક્લે પણ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ શેમાં પાકની કાપણી, ઉખાડવું અને મસળવું એ બધી જ ક્રિયા એક સાથે કરી શકાય છે? તો એ બધી જ ક્રિયાઓ એક સાથે થતી હોય તો એ કમ્બાઇન હાર્વેસ્ટર છે. જ્યારે રોટાવેટર છે તો એ માત્ર હાર્વેસ્ટિંગ જ કરે છે. ત્યારબાદ છે સીડ કમ ફર્ટિલાઇઝર. તો શું છે? તો કે સીડ કમ ફર્ટિલાઇઝર છે, તેમાં સીડની હારે ફર્ટિલાઇઝર પણ આપી શકીએ એવું હોય છે. ત્યારબાદ છે ડિસ્ક હેરો. ત્યારબાદ જમીનમાં રહેલા રજકણોના પ્રમાણને શું કહેવામાં આવે છે અને તેની ગોઠવણીને શું કહેવામાં આવે છે? તો કે જમીનમાં જે રજકણો રહેલા છે એને આપણે પ્રત કહીએ છીએ અને જેની ગોઠવણી થાય એને પોત તરીકે ઓળખીએ છીએ. આ પણ આપણે ગઈકાલના લેક્ચરમાં ખૂબ સારી રીતે ડિસ્કશન કરેલું છે. ત્યારબાદ છે કુમળું પ્રકાંડ ધરાવતા અને બહુવર્ષાયુ આયુષ્ય ધરાવતા છોડને શું કહેવામાં આવે છે? તો કે બહુવર્ષાયુ આયુષ્ય એટલે શું? તો કે 2 કરતા વધારે વર્ષ સુધી એ છોડ રહે એને આપણે શું કહેવામાં આવે છે? તો કે હર્બેસિયસ પેરેનિયલ. ત્યારબાદ છે ક્ષુપ. ક્ષુપ એટલે શું છે? તો કે નાનું અમથું છોડ હોય કે જે આપણે ફેન્સિંગ તરીકે યુઝ કરી શકીએ છીએ ગાર્ડનમાં, એને ક્ષુપ કહેવામાં આવે છે. તો લતા. લતા શું છે? તો કે લતા એટલે કે વેલ હોય એના નીચેની જે ડાળખીઓ આપણને વેલમાં જોવા મળે એને લતા કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે પહાડી વિસ્તારમાં કઈ પદ્ધતિથી ફળ ઝાડની રોપણી કરવામાં આવે છે? તો પહાડી વિસ્તાર છે કેવો હોય છે? તો કે ઢોળાવવાળો હોય છે. તો ઢોળાવવાળો વિસ્તાર હોય તો એમાંથી પાણી જો ભરાઈ રહે તો આપણે કંઈ પણ વસ્તુ એ વિસ્તારમાં વાવીએ તો વ્યવસ્થિત થતી નથી. કેમ કે ખબર છે પાણી ભરાઈ લેવાના લીધે શું થાય છે? તો કે વોટર લોગિંગની સમસ્યા થાય છે અને વોટર લોગિંગ થવાથી તે જમીનમાં સોલ્ટનું પ્રમાણ પણ ઇન્ક્રીઝ થાય છે અને સોલ્ટ ઇન્ક્રીઝ થાય તો આપણે ઘણા એવા પાકો છે કે જે સોલ્ટમાં વ્યવસ્થિત રીતે ગ્રો કરી શકતા નથી. તે માટે પહાડી વિસ્તારમાં કન્ટૂર પદ્ધતિથી આપણે ફળ ઝાડની રોપણી કરવામાં આવે છે. કન્ટૂર પદ્ધતિ એટલે શું છે? તો કે લેયર બાય લેયર હોય છે, જેમાં પાણી ભરાઈ રહેતું નથી અને પાણી એક પછી એક લેયરમાં થઈને નીકળી જાય છે. ત્યારબાદ ઉદ્યાન વિદ્યા અથવા બાગ સંરચનાના વિદ્યાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો કે ઉદ્યાન વિદ્યા એટલે શું? તો કે બગીચા માટેનું અને બાગની સંરચના, બગીચાને લગતું જે પણ હોય એને લગતું કામ કરવામાં આવે એને આપણે ફ્લોરિકલ્ચર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે વર્ટિકલ્ચર. તો વર્ટિકલ્ચર શું છે? તો કે દ્રાક્ષની જે ખેતી કરવામાં આવે એને આપણે વર્ટિકલ્ચર તરીકે ઓળખીએ છીએ. અને તો એક ઓપ્શન ફરી એક છે કે ઓલેરીકલ્ચર શું છે? તો કે ઓલેરીકલ્ચર શું છે? તો કે વેજીટેબલ્સને લગતું જે બી સ્ટડી થાય, જે બી સાયન્સ, વેજીટેબલ સાયન્સ કહી શકીએ એને ઓલેરીકલ્ચર કહેવામાં આવે છે. અને હોર્ટિકલ્ચર એટલે કે બધું જ જેમાં આવી જાય, વર્ટિકલ્ચર આવી જાય, ફ્લોરિકલ્ચર આવે, ઓલેરીકલ્ચર આવે, એ બધું જ જે મિક્સ થાય એને હોર્ટિકલ્ચર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ આવે કે ટ્રાઇકોગામા. ટ્રાઇકોગામા એ કયા પ્રકારનું કીટક છે? તો કે ટ્રાઇકોગામા એ પરજીવી કીટક છે. આપણે આ એન્ટેમોલોજી સેશન્સમાં બધી વસ્તુની ચર્ચા કરીશું કે શું પરજીવી કોને કહેવાય, પરોપજીવી કોને કહેવાય, અલ્પજીવી કોને કહેવાય. ત્યારબાદ વાત કરીએ કે પપૈયામાં નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ નથી? તો કે પપૈયામાં લીફ કર્લ રોગ જોવા મળે છે. લીફ કર્લ છે જે એક પ્રકારનું પાનનું કોકડવું પણ આપણે કહી શકીએ છીએ સામાન્ય ભાષામાં, કે જે ફંગસ દ્વારા થતો રોગ છે. ત્યારબાદ છે સુકારો. તો કે સુકારો એટલે ફુઝેરિયમ ઓક્સિસ્પોરિયમ નામની એ ફંગીથી થાય છે, બરાબર, સુકારો. ત્યારબાદ છે ચટાપટા, કે જેને આપણે મોઝેક તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ છે પીળા ગોળ ટપકાવાળા
એટલે કે જેને રિંગ સ્પોટ, પપૈયાના લીફ જે લીફ પપૈયા હોય એના લીફમાં પણ લીફ સ્પોટ જોવા મળે છે અને ફ્રૂટમાં પણ જોવા મળે છે. તો એ લીફ સ્પોટ જે થાય છે એ એફિડ વેક્ટરના લીધે જોવા મળે છે. તો વિષાણુજન્ય રોગ નથી, તો કે વિષાણુજન્ય એ સુકારો નથી, કેમ કે સુકારો છે એ એક ફંગીથી થાય છે અને પપૈયામાં લીફ કર્લ છે એ પણ એફિડ જેસિડથી થતો રોગ છે. ત્યારબાદ ફળ શાકભાજીને લાંબા સમય સુધી બગડે નહીં તે પ્રમાણે સંગ્રહ કરવાના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો અહીંયા એ વસ્તુ છે કે લાંબા સમય સુધી બગડે નહીં એટલા માટે આપણે એવું શું કરી શકીએ, કેવી ટ્રીટમેન્ટ યુઝ કરી શકીએ, કયા કેમિકલ સ્પ્રે કરી શકીએ કે જેથી તેનો ગ્રોથ આપણે ઘટાડી પણ શકીએ છીએ અને વધારી પણ શકીએ. એ હરેક વસ્તુ અહીંયા આપણે યુઝ કરવાની આવે છે. તો એ સંગ્રહ કરવાના વિજ્ઞાનને સંગ્રહ કહેવામાં આવે છે. તો મૂલ્ય વૃદ્ધિ, અહીંયા એ આપણને થાય કે મૂલ્ય વૃદ્ધિ કેમ નથી કહેવાતી? તો કે મૂલ્ય વૃદ્ધિ એટલે શું છે? તો કે એના મૂલ્યમાં વૃદ્ધિ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, અત્યારે કેરીની સિઝન હજી છે કે ગઈ છે, મતલબ જવાના આરે છે એવું પણ કહી શકીએ આપણે, બરાબર છે. તો કેરીના રસમાં કેરીમાંથી આપણે કેરીનો રસ બનાવીએ, કેરીના પીસ કરીને સ્ટોર કરીએ અને પછી આપણે ઓફ સિઝનમાં જ્યારે યુઝ કરીએ અને સારી આવક એને મેળવી શકીએ, તો એને મૂલ્ય વૃદ્ધિ કરી કહેવાય. પરીક્ષણ એટલે શું છે? તો કે એની અંદર આપણે એનાલિસિસ કરીએ કે કયું કન્ટેન્ટ કયું આવેલું છે, કેટલા વિટામિન્સ આવેલા છે, શું પ્રોટીન્સ આવેલું છે, એને પરીક્ષણ કહેવાય. અને કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજ એટલે શું? તો કે લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ એવી આધુનિક જે વ્યવસ્થા હોય એને કોલ્ડ સ્ટોરેજ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ નીચેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. તો કે આપણને ખ્યાલ છે વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. અને ભાસ્મિક જમીન સુધારણા માટે શું કરવામાં આવે છે? તો કે ભાસ્મિક જમીન જ્યાં પણ જોવા મળે છે ત્યાં જીપ્સમ એડ કરવામાં આવે છે. અને કીટકના શરીરનું બહારનું પડ એ કયા પદાર્થનું બનેલું હોય છે? તો કે કાઇટિન, કેનાબેલિઝમ કે રેઝિન કે આપેલા તમામ. તો કીટકનું જે શરીર હોય છે એનું બહારનું જે પડ છે એ કાઇટિનનું બનેલું હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજનું સેશન અહીં ખતમ કરીએ છીએ. ફરી મળશું નવા MCQ સાથે, અને ત્યાં સુધી તમે અમારી સાથે સ્ટે કનેક્ટેડ રહો અને અમારી ચેનલ કૃષિ ભંડોળને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. અને હા, આપણી જે આ ચેનલ છે કૃષિ ભંડોળ, એમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલી છે. તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો કે જેથી નવો વિડીયોની અપડેટ અને બીજી ઇન્ફોર્મેશન તમને ઇઝીલી મળી રહે. ઓકે, થેન્ક યુ.